ગુલાબબેન કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી। એની સાથે રેસીપી તો જો કે આપણે એકવાર પણ બનાવી લીધી છે રોટલાની। તો આજે આપણે વાડી આવી ગયા છે અને વાડી આપણે બાજરાના રોટલા બનાવવાના છે। તો તમે જોઈ શકો છો આપણે તાવડીમાં કણે ચાલુ કરી દીધી છે ને અહીં લોટ આપણે મહરી લીધો છે એવો સરસ। તો આપણે રોટલાને એવો ટીપી લેશું। તો તમે અમારા રેસીપીના વિડીયોમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો આજે આપણે રોટલા બનાવવાના છે મોટા મોટા, એમ કે ચૂલા પર બને એટલે તો સરસ મોટા જ બને ચૂલા પર તો રોટલા, અને ખાવાની પણ એટલી મજા આવે છે ચોલાના રોટલા। તો જો આ બરતું આપણે બહાર નીકળી ગયું છે તો જરાક આપણે લાકડાના ધક્કો મારી દઈએ જેથી કરી સરસ એવું બરતું રહે। અને તાવડી તમે જોઈ શકો છો મિત્રો કેવડી મોટી છે। આપણે ચૂલાની તાવડી આપણે અહીં મોટી રાખી છે અને ગેસ ઉપર તો એમ નાની હોય, તેટલા માટે આપણે મોટા મોટા રોટલા બનાવવાના છે। હા, જોઈ શકો છો કેવડો મોટો રોટલો બન્યો છે આપણો। અને ગેસમાં તો આપણે ખબર જ છે કે આવડો રોટલો બને જ નહીં એમ। તો જોઈ લ્યો એવો સરસ રોટલો બની ગયો છે ને હવે આપણે નાખી દેશું એને તાવડીમાં। અને એક હા મિત્રો, જો તમારે રોટલા દાજી જાય છે કે સરખા એવા પાકતા નથી તો એનો સોલ્યુશન પણ આપણે તમને બતાવશી। જો આવા રોટલા થઈ જતા તો આપણે લોટ એવો બધો મહેરો ન હોય તો એના કારણે પણ થાય અને આ ફાટી પણ જાય। તમે જો આ લોટ મહેરો નથી એટલે આ ફાટી ગયો છે, અને આપણે આ રોટલામાં એવું કાંઈ થશે નહીં। હવે એ રોટલો પાકી જાય ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો બનાવી લેશું। હવે આપણે બીજો રોટલો બનાવી છે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને બીજો લોટ એમાં નાખી દેસી, કેમ કે અહીં તો આક ને એવું તો કાંઈ છે ને એટલે આપણે સાદી રીતે ગામડા ટાઈપ જ બનાવવાનો છે। તો હવે આપણે એમાં લોટ ને એવું લઈ લીધું છે ને ઓલા રોટલાને આપણે જોઈ લઈએ પાક્યો છે કે નહીં એમ, કેમ કે અહીંયા તાવી થઈ નથી, આપણે ચાકુથી રોટલા ઉઠલાવાના છે। આપણે વાડીએ તો રોટલા ક્યારેય બનાવ્યા નથી, આ પહેલી વાર છે। તો તમે કોમેન્ટમાં જણાવજો કે કેવા રોટલા આપણે બન્યા છે। હવે એ રોટલો પાકે ત્યાં સુધીમાં આપણે આ લોટ મહરી લેશું। આપણે ઓલો રોટલો પાકી ગયો છે ને હવે આપણે બીજો રોટલો બનાવવાની તૈયારી કરી છે બેનો। આપણે જે ગેસ ઉપર રોટલા બનાવીને અત્યારે આપણે હાલત તમે જોવો એકવાર કે કેવી પરિસ્થિતિ થઈ ગઈ। આ રોટલા આપણે પણ રોટલો મીઠો લાગે, આવી મહેનત કરી ને પછી રોટલો બહુ મીઠો લાગે એમ। અને તમે રોટલો પણ જોઈ શકો છો જરાય ક્યાંથી બૈરો પણ નથી અને સરસ એવો પાકી ગયો છે। હવે એવડો જ રોટલો પાછો આપણે બનાવી નાખશું। જો રોટલો કેવો બનીને તૈયાર થઈ ગયો છે। આમાં ગરમી એવી થાય છે આ મઢુડીમાં, તમે આ ફરતી કોર આપણો ચૂલો અને આ રૂમ તમે જોઈ શકો છો આપણું કિચન કેવું છે એ, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ કિચન તમને કેવું લાગ્યું છે એમ। અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ તો તમે જુઓ કેવો સરસ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે બધાને આપણે જમવા બેસાડી દેશું।